લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે એક ચોંકાવનારી તસવીર સામે આવી છે, જેમાં ભરૂચ લોકસભા બેઠક પર બાપ પાર્ટીના ઉમેદવાર દિલીપ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર સાથે હસતા મોઢે કલેક્ટર કચેરી ખાતે તસવીરો ખેંચાવી હતી। ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ તેની ચરમસીમાએ પહોંચ્યો છે। તેવામાં રાજકીય પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ એકબીજાની સામે પડતા જોવા મળ્યા છે। તેવામાં ભરૂચ કલેક્ટર કચેરી ખાતેથી એક ચોંકાવનારી તસવીર રાજકીય માહોલમાં ચર્ચાનું કેન્દ્ર બની છે। વાત કંઈક આમ છે કે બાપ પાર્ટી એટલે કે ભારતીય આદિવાસી પાર્ટી તરફથી ભરૂચ બેઠકના ઉમેદવાર દિલીપ છોટુભાઈ વસાવા પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી ખાતે પોતાના સમર્થકો સાથે આવી પહોંચ્યા હતા। દિલીપ વસાવા જ્યારે ફોર્મ ભરવા માટે આવ્યા હતા તે દરમિયાન ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા પણ ત્યાં તેઓના પત્ની માટે ડમી ઉમેદવાર તરીકેનું ફોર્મ ભરવા માટે આવ્યા હતા, પરંતુ ત્યાં બહાર સોફા પર બેઠા તે જ દરમિયાન દિલીપ વસાવા અને ચેતર વસાવાનો ભેટો થયો હતો। રાજકીય વેરઝેર ભૂલી બંને નેતાઓએ હસતા મોઢે મીડિયા સમક્ષ પોતાના ચહેરા રજૂ કર્યા હતા। તેમજ મીડિયા કર્મીઓએ જ્યારે બંનેને પૂછ્યું કે કેવું લાગે છે, કોણ જીતશે, તો બંને હસી પડ્યા હતા અને દિલીપ વસાવા બોલી પડ્યા કે લોકશાહી દેશ છે જેમાં દરેકને મત આપવાનો અધિકાર છે, કોઈ પણ જીતી શકે છે। આ ભરૂચની જે જનતા છે એમને પહેલાં તો આપના મીડિયમના માધ્યમથી જય જોહાર, જય આદિવાસી। જે ભરૂચની જે લોકો છે, ભરૂચના જે ઇલેક્શન આવી રહ્યું છે 22 ભરૂચ લોકસભા, આ જનતાને હું જણાવવા માગું છું કે આ દેશ સંવિધાનથી ચાલતો દેશ છે। સત્તા દરેક માણસને જોઈએ છે, પણ જે સત્તાનો ઉપયોગ લોકો બીજી રીતે કરે છે। પણ જ્યારે ખરેખર દેશની અને લોકોની સેવા કરવી હોય તો જે લોકો માટે કામ કરે, લોકોના જે પ્રશ્નો માટે કામ કરે, સંવિધાનમાં લોકો માટે જે મૂળભૂત અધિકારો આપ્યા છે એ મૂળભૂત અધિકારો માટે કોઈ લડતું નથી અને સમગ્ર પાર્ટીઓ પોતાની સત્તા માટે લડે છે। આમ ભરૂચ કલેક્ટર કચેરીએ બાપ પાર્ટીના ઉમેદવાર જ્યારે પોતાનું ફોર્મ ભરવા આવ્યા ત્યારે આ પ્રકારની સર્જાયેલ રાજકીય ગતિવિધિને અનેક ચર્ચાઓ જગાવી હતી, તો બીજી તરફ બાપ પાર્ટી તરફથી દિલીપ વસાવાએ પોતાની ઉમેદવારી પત્ર ભરીને બેઠક પર જીતના દાવા કર્યા હતા।